જય શનિદેવ. શનિદેવ સૂર્યનારાયણના પુત્ર છે. યમરાજા તેમના ભાઈ છે. યમુના દેવી તેમની બહેન છે. તેમના ગુરુ ભગવાન શિવજી છે. શ્રી શનિદેવના કેટલાક પ્રસંગો છે, જેમાંથી શ્રી શનિદેવ અને રાજા દશરથનો એક પ્રસંગ આ પ્રમાણે છે. પ્રાચીન કાળમાં રઘુવંશમાં દશરથ નામે પ્રસિદ્ધ ચક્રવર્તી રાજા થયા, જે 7 દ્વીપોના સ્વામી હતા. તેમના રાજ્યકાળમાં એક દિવસ જ્યોતિષીઓએ શનિદેવને કૃતિકાના અંતિમ ચરણમાં જોઈને દશરથ રાજાને કહ્યું, હવે શનિદેવ રોહિણીનું ભેદન કરી જશે. આને રોહિણી શકટ ભેદન કહેવામાં આવે છે. આ યોગ દેવતાગણ અને અસુર લોકો બંને માટે ભયજનક છે. આથી 12 વર્ષનો ઘોર દુઃખદાયી દુષ્કાળ પડે છે. આ ભયજનક સ્થિતિને નિવારવા માટે કંઈક કરવું જોઈએ. થોડા વિચારને અંતે દશરથ રાજા ઊભા થયા અને પોતાના દિવ્ય ધનુષ્ય તથા દિવ્ય આયુધો લઈ રથમાં બેસી તીવ્ર ગતિથી રથ ચલાવતા નક્ષત્ર મંડળમાં પહોંચી ગયા. મણિઓ તથા રત્નોથી સુશોભિત સોનાના રથમાં બેઠેલ રાજા રોહિણીની પાછળ આવીને ઊભા રહ્યા. શનિદેવની કૃતિકા નક્ષત્રમાંથી રોહિણી નક્ષત્રમાં જવાની ઈચ્છા જોતા દશરથ રાજાએ ધનુષ્ય ઉપર બાણ ચડાવ્યું અને શનિદેવ સામે આવીને ઊભા રહ્યા. ઓચિંતા સશસ્ત્ર દશરથ રાજાને જોઈને શનિદેવ ભય પામ્યા અને તેમને પૂછ્યું, હે રાજન, મારાથી દેવતા, અસુર, મનુષ્ય, સિદ્ધ, વિદ્યાધર, સર્પ આદિ બધા જીવો ભય પામે છે. જ્યારે તમે મને રોકવા ધનુષ્ય બાણ ચડાવી મારી સન્મુખ ઊભા છો, હું તમારી લાગણી, પુરુષાર્થ અને તપસ્યાને સમજી શકું છું. આથી તમારા ઉપર પ્રસન્ન થયો છું. તમારી ઈચ્છા હોય તે વરદાન માંગો, હું તે પૂર્ણ કરીશ. આથી દશરથ રાજાએ જણાવ્યું, હે સૂર્યપુત્ર શનિદેવ, જો તમે મારા ઉપર પ્રસન્ન થયા હો તો હું એવું વરદાન માંગુ છું કે જ્યાં સુધી નદીઓ, સાગરો, ચંદ્રમા, સૂર્ય અને પૃથ્વી આ સંસારમાં છે, ત્યાં સુધી તમે રોહિણી શકટનું ભેદન કદાપી કરશો નહીં. આટલી મારી ઈચ્છા પૂર્ણ કરો. ત્યારે શનિદેવે તથાસ્તુ કહ્યું. ત્યારબાદ શનિદેવ બોલ્યા, હે રાજન, આ વરદાન ઉપરાંત બીજું પણ વરદાન માંગી લો. દશરથ રાજા બોલ્યા, હે શનિદેવ, આજથી તમે દેવતા, અસુર, મનુષ્ય, પશુ, પક્ષી તથા નાગ આદિ કોઈ પણ પ્રાણીને પીડા આપશો નહીં. આ વરદાન હું માંગુ છું. શનિદેવ કહે, હે રાજન, તમે માંગેલ વરદાન આપું છું, પણ તમે જે રીતે મારી પ્રાર્થના કરી છે તેવી અન્ય કોઈ પણ પ્રાર્થના કરશે તો હું તેમને બાધારૂપ નહીં બનું. જેમના ગોચરમાં મહાદશા, અંતરદશા અથવા લગ્ન સ્થાન બીજા, ચોથા, આઠમા અને 12મા સ્થાનમાં શનિ હોય તે વ્યક્તિ પવિત્ર થઈ સવારે, બપોરે કે સંધ્યા સમયે તમારી જેવી પ્રાર્થના કરશે તો હું તેને પીડિત નહીં કરું. આમ 2 વરદાન શનિદેવ પાસેથી મેળવી દશરથ રાજા રથમાં બેસી પોતાના રાજ્યમાં આવ્યા. તેમના બધા મનોરથ સિદ્ધ થયા. જય શનિદેવ.